હાલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતની પ્રજાએ નહીં પરંતુ આખા દેશની પ્રજાએ ભવ્ય જીત અપાવી વડાપ્રધાન પદની સોંપણી કરી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ તે અંગે આખા ગુજરાતમાં ચર્ચાનો જોર ચાલી રહ્યો છે। ત્યારે અમારા પ્રતિનિધિ દ્વારા શહેરના લોકોને પૂછવામાં આવતા લોકો આજે પણ નરેન્દ્ર મોદીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે, પરંતુ ત્યારબાદ લોકો આનંદીબેન પટેલને પણ પોતાના મુખ્યમંત્રી તરીકે ઈચ્છી રહ્યા છે। જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, હાલ આપણે જે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે તેઓ જંગી બહુમતીથી વિજય થયા છે અને હવે તેઓ વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। પરંતુ ગુજરાતનું શું, ગુજરાતના અંદર મુખ્યમંત્રી કોણ બનશે? આપણી સાથે અહીંયા કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે તેમના વિચારો જાણવાનો પ્રયત્ન કરીશું। આપકા નામ क्या है? राजेश तिवारी। राजेश भाई, आपके हिसाब से आपका मुख्यमंत्री कैसा होना चाहिए? हमारे हिसाब से अभी तक जिस तरह मोदी जी ने 10 साल 15 साल यहाँ निकाले, हमारे हिसाब से भाई मोदी जी की परछाई यहाँ चाहिए कि जो सबका साथ और सबका विकास सबको साथ में लेकर चले। सबका साथ और सबका विकास લોકોને તેમના નેતા નરેન્દ્ર મોદી જેવા તરીકે જોઈએ છે। આપણી સાથે કેટલાક બીજા પણ ઉપસ્થિત છે। અહીંયા એક પાનના ગલ્લાવાળા ભાઈ ઉપસ્થિત છે। આપણે એમના મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું કે એમના મતે એમનો મુખ્યમંત્રી કયા પ્રકારનો હોવો જોઈએ। क्या नाम है आपका? दीपक पाटिल। दीपक, आपके हिसाब से आपका मुख्यमंत्री कैसा होना चाहिए? आपके मेरे हिसाब से नरेंद्र मोदी ऐसे है कि उनके ऐसे दूसरे मुख्य લોકો નરેન્દ્ર મોદીને જ પોતાના પીએમ તરીકે પસંદ કરવાનું કહી રહ્યા છે। તો જ્યારે નરેન્દ્ર મોદીની વાત આવી ત્યારે આપણે ચાયને કયા હિસાબથી ભૂલી શકીએ? તો આપણી અહીંયા કેટલીક ચાની લારીઓ પણ છે, તો આપણે જે ચાયની લારી પર ઊભા છે એમના પણ મંતવ્યો જાણવાનો પ્રયાસ કરીશું। તો આપણી સાથે અહીંયા કેટલીક ચાની લારી પર ઊભા છે, તેમને આપણે એમના મંતવ્યો પૂછવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? अभी હવે આપના હિસાબ સે આપણો મુખ્યમંત્રી કયા પ્રકારનો હોવો જોઈએ? मुख्यमंत्री तो આપણો તો સીએમ ના પદ પર પીએમ ના પદ પર આવી ગયા છે મોદી ભાઈ, એટલે એની આવી ગયા એની ખુશીમાં તો પહેલે સૌપ્રથમ આપણે ચાય પીઓ તમે મારા તરફથી। જ્યારે પણ નરેન્દ્ર મોદી ભાઈનું નામ આવે છે ત્યારે ચાયનું નામ આવે છે અને જે ભાઈ આપણી સાથે ઉપસ્થિત છે એવું પણ પહેલે કહે છે કે તમે ચાય પીઓ પછી નરેન્દ્ર મોદી વિશે વાત કરીએ। તો પહેલાં આપણે ચાયની ચૂસકી લઈએ। ખરેખર નરેન્દ્રભાઈનું નામ આવતા ચાનું પણ સ્વાદ વધી ગયો છે। તો આપણે હવે એમનાથી મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું કે એમણે તેમનો મુખ્યમંત્રી કયા પ્રકારનો જોઈએ। મુખ્યમંત્રી મોદીભાઈ આવ્યા છે તો બધું ગુજરાતનું આટલું બધું આગળ એટલું બધું વિકાસ કર્યો છે, તો એ હિસાબે આપણા દેશનો બી ઉદ્ધાર જ થવાનો છે અને વિકાસ થવાનો જ છે, એ તો બધાને ખબર જ છે। એટલે જેની જે પદ ધરાવે છે તે આવી ગયા છે। નરેન્દ્ર મોદી તો મુખ્ય વડાપ્રધાન બની રહ્યા છે, પરંતુ લોકોને ગુજરાતના મુખ્યમંત્રી પદ તરીકે પણ જે બને તે પોતાના નરેન્દ્ર મોદીની પડછાઈ હોય તેવું માંગણી કરી રહ્યા છે। તો આપણી સાથે કેટલાક બીજા પણ ઉપસ્થિત છે, એમનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે? સૈયદ સોહેલ। સોહેલભાઈ, તમારા મતે તમારો મુખ્યમંત્રી કયા પ્રકારનો હોવો જોઈએ? નરેન્દ્ર મોદી જેવો, કેમ કે ગુજરાતનો આટલો મોટો વ્યક્તિ આવ્યા છે આટલા ઉપર, તો આપણે તો ગર્વ થવો જોઈએ। લોકો પોતાના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જ જોવા માંગે છે, પરંતુ નરેન્દ્રભાઈ મોદી તો હવે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એટલે એ તો પોસિબલ નથી। તો હવે મુખ્યમંત્રી કોણ આવશે તે પણ એક મોટું સસ્પેન્સ છે। તો આપણી સાથે કેટલાક યંગસ્ટરો પણ ઉપસ્થિત છે, તો યંગસ્ટરોને પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે હવે એમને મુખ્યમંત્રી કેવો જોઈએ। લોકો નરેન્દ્ર મોદીની જ વાત કરી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીના અંદર એવી તો શું ખાસિયતો છે કે લોકો તેને હજુ પણ મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે? તો આપણે યંગસ્ટરો છે એમનાથી જે પૂછવાનો પ્રયત્ન કરીશું કે તમને નરેન્દ્ર મોદી શું કામ પસંદ છે? શું નામ છે આપનું? મુબીન શેખ। મુબીન, આપણે આપણો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હવે તમે કોને જોવા માંગો? નરેન્દ્ર મોદીજીને। શું કામ નરેન્દ્ર મોદીને? કેમ કે જે રીતે તેઓ ગુજરાતનો વિકાસ કર્યો છે અને અમને આશા છે કે એ જ રીતે તેઓ ભારતનો પણ વિકાસ કરશે અને પ્રગતિ સાધશે। હવે નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, તો હવે ગુજરાતના અંદર તમને કેવા મુખ્યમંત્રીની આશા રાખો છો એમની જગ્યા પર? ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમે આનંદીબેન પટેલનું નામ લઈશું। જે રીતે તેઓ નરેન્દ્ર મોદી પછી પણ એવો સારી રીતે કામ સંભાળી શકશે એવી આશા છે અમને। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પછી લોકો આનંદી પટેલને પણ જોવા માંગી રહ્યા છે। એવા કેટલાક ઘણો નામ છે, જેવી કે નીતિન પટેલ, સૌરભ પટેલ, એવા ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ આ તો હવે જ્યારે મીટિંગ થશે ત્યારે જ ખબર જાણવા મળશે। કેમેરામેન રવિ વેંદે સાથે સુરજ પટેલ, S9 ન્યૂઝ, સુરત।